રક્ષાબંધન કેમ મનાવવામાં આવે છે, તો ચાલો જાણીએ રક્ષાબંધન ઉજવવા પાછળનું રહસ્ય। રક્ષાબંધન સાથે એક પૌરાણિક કથા જોડાયેલી છે। તો જ્યારે પૃથ્વી પર બલિરાજા રાજ કરતો હતો ત્યારે તેને અશ્વમેધ યજ્ઞ કરીને ત્રણેય લોકમાં વિજય મેળવ્યો હતો। ત્યારે દેવતાઓ ચિંતામાં આવી ગયા અને ભગવાન વિષ્ણુ પાસે ગયા। ત્યારે ભગવાન વિષ્ણુ તે પૃથ્વી પર અવતાર ધરવાનું વિચાર્યું અને એક બ્રાહ્મણ પરિવારમાં વામન રૂપે અવતર્યા અને પછી બલિરાજાના રાજમાં ગયા અને 3 ડગલા જમીન દાનમાં માંગી। ત્યારે બલિરાજા 3 ડગલા જમીન માપવાનું ભગવાનને કહ્યું અને ભગવાને 2 પગલામાં આકાશ અને પૃથ્વી માપી લીધા અને ત્રીજું પગલું મૂકવા માટે જમીન ન હોવાથી બલિરાજા એનું મસ્તક ધરી દીધું અને ભગવાને બલિરાજાના માથા પર પગ મૂકતા બલિરાજા પાતાળ લોકમાં ઉતરી ગયો। પછી બલિરાજા એ ભગવાન વિષ્ણુનું તપ કરી ભગવાનને પ્રસન્ન કર્યા। ત્યારે ભગવાને તેને પાતાળ લોક દાનમાં આપ્યું અને બીજું માંગવા કહ્યું। ત્યારે બલિરાજા એ ભગવાનને એમના દ્વારપાલ બની એની પાસે જ રહેવા કહ્યું અને ભગવાને તેની આ માંગણી પૂરી કરી અને ભગવાન પાતાળ લોકોમાં રહી ગયા। પછી આ બાજુ વૈકુંઠ સૂનું પડ્યું અને લક્ષ્મીજી એ એક ઉપાય વિચાર્યો કે તેઓ શ્રાવણ માસની પૂનમ ના દિવસે એક નિર્ધન સ્ત્રી બની ને અને બલિરાજા પાસે જઈ ને એમને રાખડી બાંધી અને પછી બલિરાજા બહેનને માંગવા કહ્યું। ત્યારે લક્ષ્મીજી એમના મૂળ રૂપમાં આવી ગયા અને ભગવાન વિષ્ણુને વૈકુંઠ પાછા મોકલવા કહ્યું। ત્યારે બલિરાજાએ ભગવાનને વૈકુંઠમાં મોકલ્યા અને ભગવાને ત્યારે બલિરાજાને આશીર્વાદ આપતા કહ્યું, જે કોઈ બહેન પોતાના ભાઈને રાખડી બાંધશે એની રક્ષા હું કરીશ। અને ત્યારથી શ્રાવણ માસની પૂર્ણિમાના દિવસે રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવે છે। જય શ્રી કૃષ્ણ।